મારું નામ ઉર્મિલાબેન જીવણભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ધ્રુમટ પ્રાથમિક શાળા છે. આજે હું તમને 6મી જાન્યુઆરી વિશે થોડું કહીશ. તમે બધા શાંતિથી સાંભળજો. માનનીય મુખ્ય અતિથિ મહોદય, આદરણીય શિક્ષકગણ, મારા પ્રિય સહપાઠીઓ અને ભાઈ બહેનો, મારા સૌને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે સૌ અહીં 6મી જાન્યુઆરી 2026ના પવિત્ર દિવસે એકત્રિત થયા છીએ. આ દિવસ આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે 26મી જાન્યુઆરી 1950 રોજ ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો. પ્રજાસત્તાક એટલે એવો દેશ જ્યાં સત્તાનો સ્ત્રોત જનતા હોય. સંવિધાનમાં દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ભાઈચારાની ખાતરી આપી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના સહયોગે આપણને જે સંવિધાન આપ્યું છે તે વિશ્વનું સૌથી વિશાળ અને મજબૂત સંવિધાન છે. 1947માં આપણે સ્વતંત્રતા મેળવી, પરંતુ સાચી લોકશાહીની ઓળખ આપણને 1950માં મળી. આજે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે વિચારવું જોઈએ કે શું આપણે સંવિધાનના મૂલ્યોને સાચા અર્થમાં જીવી રહ્યા છીએ? આજનો યુવાન એ આવતીકાલનું ભારત છે. દેશને આગળ વધારવા માટે માત્ર અધિકારો નહીં, પરંતુ ફરજો પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છતા, ઈમાનદારી, દેશપ્રેમ, શિસ્ત અને પ્રત્યે આદર, આ બધું આપનાથી જ શરૂ થાય છે. આજે ભારત વિજ્ઞાન, ટેકનોલોજી, અંતરિક્ષ, રમતગમત અને અર્થતંત્રમાં નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે સૌએ એકતા, સમર્પણ અને શ્રમ સાથે આગળ વધવું પડશે. આ પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે દેશના કાયદાનું પાલન કરીશું, સમાજમાં શાંતિ અને એકતા જાળવીશું, દેશના વિકાસમાં સકારાત્મક યોગદાન આપીશું. અંતમાં હું મારા વક્તવ્યને આ શબ્દો સાથે પૂર્ણ કરું છું. સંવિધાન આપણું માર્ગદર્શન છે, દેશ સેવા આપણું ધ્યેય છે. જય હિન્દ, જય ભારત.